नैनं छिन्दन्ति शस्त्राणि नैनं दहति पावकः न चैनं क्लेदयन्त्यापो न शोषयति मारुतः। સ્નેહી સ્વજનો, જય શ્રી કૃષ્ણ. સ્વર્ગીય રાજેશ કાંતિલાલ ભટ્ટ, ઉંમર વર્ષ 67, ગામ રાજુલા, હાલ મુલુંડ. તેઓ ચૈત્રવદ પાંચમ તારીખ 29 એપ્રિલ 2024ના રોજ સોમવારના રોજ કૈલાસવાસી થયેલ છે. તેમના માતા પિતા હંસાબેન કાંતિલાલ પ્રાણશંકર ભટ્ટ, સાસુ સસરા ભાગીરથીબેન રેવાશંકર જોશી, ધર્મપત્ની શોભનાબેન, પુત્ર વૈભવ, પુત્રવધુ વિભા, ભાઈ ભાભી પરેશ અને દર્શના બેન, જયશ્રીબેન રાજેન્દ્રકુમાર અને બીજી બેન દક્ષા દિનેશકુમાર, પુત્રી જમાઈ અમીષા નિલેશ, પૌત્રી ફલક, દોહિત્ર સાર્થક. આવો આ વર્ચ્યુઅલ પ્રાર્થના સભા દ્વારા સદગતને શ્રદ્ધાંજલિના પુષ્પ અર્પણ કરીએ અને કુટુંબની દિલસોજી વ્યક્ત કરીએ. પ્રાર્થના સભા ટીમ તરફથી સર્વે જ્ઞાતિજનોને અનુરોધ છે કે આપણી જ્ઞાતિમાં ઓનલાઈન પ્રાર્થના સભાની પ્રથા ચાલુ રહે અને અમે આ સેવા નિઃશુલ્ક આપવા કટિબદ્ધ છીએ. जिंदगी जब तक रहेगी फुर्सत न होगी काम से, कुछ वक्त ऐसा निकालो प्रेम कर लो श्री राम से. કોરોના એક વૈશ્વિક સંકટ છે. એમાં આપણે ઘણું શીખ્યા છીએ કે આપણી જરૂરિયાત કેટલી સીમિત થઈ ગઈ છે. તો આપણે આપણી જરૂરિયાતોને, આશાઓને, તૃષ્ણાઓને નહિવત કરીને ચાલશે, ફાવશે, ગમશે ને જીવનમાં ઉતારી લઈએ તો ગમે તેવો વિષાદ પણ પ્રસાદમાં ફેરવાઈ જશે. તો આવો ભક્તિ કરતાં આપણો પ્રાણ છૂટે એવી ભગવાનને પ્રાર્થના કરીએ. કરતા છૂટે મારો પ્રાણ, યોગી એવું માંગું. ભક્તિ કરતા છૂટે મારો પ્રાણ, યોગી એવું માંગું. રહે જન્મો જન્મ તારો સાથ, યોગી એવું માંગું. ભક્તિ કરતા છૂટે મારો પ્રાણ, યોગી એવું માંગું. તારું મુખડું મનોહર જોયા કરું, રાત દાડો ભજન તારું બોલ્યા કરું. તારું મુખડું મનોહર જોયા કરું, તાત દાડો ભજન તારું બોલ્યા કરું. રહે અંત સમય તારું ધ્યાન
યોગી એવું માંગું. ભક્તિ કરતા છૂટે મારો પ્રાણ, યોગી એવું માંગું. નિરાશા કરશો નહીં, મારા અવગુણ હૈયામાં ધરશો નહીં. મારી આશા નિરાશા કરશો નહીં, મારા અવગુણ હૈયામાં ધરશો નહીં. શ્વાસો શ્વાસે રટું તારું નામ, યોગી એવું માંગું. ભક્તિ કરતા છૂટે મારો પ્રાણ, યોગી એવું માંગું છું. તાપ તે બાળી દીધા, પ્રગટ પ્રભુની સેવામાં જોડી દીધા. મારા પાપ ને તાપ તે બાળી દીધા, પ્રગટ પ્રભુની સેવામાં જોડી દીધા. આપો અક્ષર ધામનું સુખ, યોગી એવું માંગું. ભક્તિ કરતા છૂટે મારો પ્રાણ, યોગી એવું માંગું. રહે જન્મો જન્મ તારો સાથ, યોગી એવું માંગું. એવું માંગું. है आँख वो जो श्याम का दर्शन किया करे, है शीश जो प्रभु चरण में वंदन किया करे. बेकार वो मुख है जो रहे व्यर्थ बातों में, मुख वो है जो हरि नाम का सुमिरन किया करे. तो आइए हम सभी भी राम नाम का गुणगान करें.
जग में साचो तेरो नाम। तू ही माता, तू ही पिता है। 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 तू ही तो है राधा का श्याम। तू अंतर्यामी सबका स्वामी। तू अंतर्यामी सबका स्वामी। तू अंतर्यामी सबका स्वामी। तू अंतर्यामी सबका स्वामी। तेरे चरणों में चारों धाम। तू ही बिगाड़े, तू ही सवारे। 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 इस जग के सारे काम। तू ही जगदाता विश्व विधाता। 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 तू ही सुबह, तू ही शाम। જીજાબાઈએ શિવાજીને ઘડ્યા એમ ચોક્કસપણે કહેવું જોઈએ, પણ તે સમયે શાહજી રાજાએ કરેલી મહેનતને પણ ધ્યાનમાં લેવી જોઈએ. દેવકી યશોદાના કાર્યની પ્રશંસા અવશ્ય કરીએ, પણ યમુના નદીના પૂરમાંથી મધરાતે ધોધમાર વરસાદમાં માથા પર બાળકને સુરક્ષિતપણે લઈ જનારા વાસુદેવને પણ મહત્ત્વ આપીએ. રામ એ કૌશલ્યાના પુત્ર અવશ્ય છે, પણ પુત્ર વિયોગથી તરફડીને મૃત્યુ પામ્યા તે પિતા દશરથ હતા. તો આપણા ઘડતરમાં માતાની જેમ જ પિતાનો પણ મહત્ત્વનો ફાળો છે. जन्म जन्मना सरस्याम तमे मनो की वरस्याम जन्म जन्मना सरस्याम तमे मोक्षधारे वरस्याम जन्म जन्मना
તમે મન મૂકીને વરસ્યા મે જન્મ જન્મના તરસ્યા.
जन्म जन्म ना तरस्यामि जन्म जन्म ना तरस्यामि जन्म जन्म ना तरस्यामि। ભક્તિ એ પ્રેમનું જ બીજું નામ છે. પ્રેમ એ શબ્દ માનવીય પ્રેમ માટે વપરાય છે, જ્યારે ભક્તિ એ શબ્દ પરમેશ્વરના પ્રેમ માટે વપરાય છે. પ્રેમ સદા ઉત્કટ હોય, પરંતુ પ્રેમ જ્યારે અતિ ઉત્કટ બને ત્યારે તે ભક્તિમાં પરિણમે છે, અને આવા ઉચ્ચ કોટીના દિવ્ય પ્રેમનું નામ જ ભક્તિ છે. સંતોએ મનુષ્યના શરીરને તંબુરા સાથે સરખાવ્યું છે, અને તેમાં શ્વાસના 2 તાર બોલે છે, અને તન તંબુરા તાર મન અદ્ભુત હૈ યે સાજ હરિ કે કર સે બજ રહા હરિ કી હૈ આવાજ. तन के तंबूरे में दो सांसों के तार बोले जय सिया राम राम जय राधे श्याम श्याम जय सिया राम राम जय राधे श्याम श्याम। तन के तंबूरे में दो तन के तंबूरे में दो सांसों के तार बोले जय सिया राम राम जय राधे श्याम श्याम जय सिया राम राम जय राधे श्याम श्याम। अब तो इस मन के मंदिर में अब तो इस मन के मंदिर में प्रभु का हुआ बसेरा प्रभु का हुआ बसेरा। अब तो इस मन के मंदिर में प्रभु का हुआ बसेरा प्रभु का हुआ बसेरा। मगन हुआ मन मेरा छूटा मगन हुआ मन मेरा छूटा जन्म जन्म का फेरा जन्म जन्म का फेरा। मन की मुरलिया में ओ मन की मुरलिया में सुर का सिंगार बोले जय सिया राम राम जय राधे श्याम श्याम जय सिया राम राम जय राधे श्याम श्याम। लगन लगी लीलाधारी से लगन लगी लीलाधारी से जगीर जगमग ज्योति जगीर जगमग ज्योति। लगन लगी लीलाधारी से जगीर जगमग ज्योति जगीर जगमग ज्योति। राम नाम का हीरा पाया राम नाम का हीरा पाया श्याम नाम का मोती श्याम नाम का मोती। प्यासी तो अखियां में ओ प्यासी तो अखियां में आंसुओं की धार बोले जय सिया राम राम जय राधे श्याम श्याम
जय सिया राम राम, जय राधे श्याम श्याम। तन के तबूरे में दो सांसों के तार बोले, जय सिया राम राम, जय राधे श्याम श्याम। जय सिया राम राम, जय राधे श्याम श्याम। ઈશ્વર કોઈ એક જગ્યાએ હોત તો ચોક્કસ આપણાથી એ પકડાઈ ચૂક્યા હોત, પણ એ તો ચારે બાજુ છે. આપણા શ્વાસમાં, ઉચ્છ્વાસમાં, હવાના પોતમાં, પવનની લહેરખીમાં, આપણા રોમે રોમમાં છે. એને શોધવા માટે મંદિરે જવાની નહીં, પણ આપણા આયખાને મંદિર બનાવવાની જરૂર છે. હું ઈશ્વરમાં નથી માનતો એવું કહેનારાને પણ એકવાર તો ઈશ્વરનું નામ લેવું જ પડે છે. એને જોવા માટે આંખો નહીં, દ્રષ્ટિ હોવી જોઈએ. અને એકવાર દ્રષ્ટિ કેળવાય પછી સૂરદાસની જેમ આંધળી આંખોને પણ એ ઉકેલાઈ જવાના. એ તો આપણે છીએ કે એને બહારના આવરણોમાં શોધીએ છીએ, બાકી એ તો ક્યારના આપણા ઘટમાં બિરાજમાન જ છે. હે મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી, યમુનાજી, મહાપ્રભુજી. મારું મનડું છે ગોકુળ વન રાવણ, મારા તનના ગણિયામાં તુલસીના વન, મારા પ્રાણ જીવન. હે મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી, યમુનાજી, મહાપ્રભુજી. મારા આત્મના આંગણે શ્રી મહાકૃષ્ણજી, મારી આંખો દિશે ગિરધારી રે ધારી, મારું તન મન હો, મારું તન મન ગયું જેની વારી રે વારી, મારા શ્યામ મુરારી. હે મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી, યમુનાજી, મહાપ્રભુજી. હે મારા પ્રાણ થકી મને વૈષ્ણવ વાલા, નિત્ય કરતા શ્રીનાથજીને કાલા રે વાલા. મેં તો વલ્લભ પ્રભુજીના કીધા છે દર્શન, મારું મોહી લીધું મન. હે મારા ઘટમાં
બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી. હું તો નિત્ય વિઠ્ઠલ વરની સેવા રે કરું. હું તો આઠે સમા કેરી જાકી રે કરું. મેં તો ચીતડું મેં તો ચીતડું શ્રીનાથજીને ચરણે ધરું, જીવન સફળ કરું. હે મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી. હવે અંજલિ ગીત ગાઈએ છીએ અને આપ સર્વને વિનંતી છે કે અંજલિ ગીતની ચોથી લાઈન બધા સાથે ગાજો. પરમાત્માએ આત્માને શાંતિ સાચી આપજો. હે નાથ જોડી હાથ પાએ પ્રેમથી સૌ લાગીએ, શરણું મળે સાચું તમારું એ હૃદયથી માગીએ. જે જીવ આવ્યો આપ પાસે ચરણમાં અપનાવજો, પરમાત્માએ આત્માને શાંતિ સાચી આપજો. પરમાત્માએ આત્માને શાંતિ સાચી આપજો. વળી કર્મના યોગે કરી જે કુળમાએ અવતરે, ત્યાં પૂર્ણ પ્રેમે ઓ પ્રભુજી આપની ભક્તિ કરે. 184 બંધનોને લક્ષ્યમાં લઈ કાપજો. પરમાત્માએ આત્માને શાંતિ સાચી આપજો. પરમાત્માએ આત્માને શાંતિ સાચી આપજો. સુસંતતિ સુવિચારને સત્કર્મનો દૈવારસો, જન્મો જન્મ સત્સંગથી કિરતાર પાર ઉતારજો. આલોકને પરલોકમાં તવ પ્રેમ રગ રગ વ્યાપજો. પરમાત્માએ આત્માને શાંતિ સાચી આપજો. પરમાત્માએ આત્માને શાંતિ સાચી આપજો. મળે મોક્ષ કે સુખ સ્વર્ગના આશા ઉરે એવી નથી. દ્યો દેહ દુર્લભ માનવીનું ભજન કરવા ભાવથી. સાચું બતાવી રૂપ શ્રી રણ છોડ હૃદયે સ્થાપજો. પરમાત્માએ આત્માને શાંતિ સાચી આપજો. પરમાત્માએ આત્માને ચિર શાંતિ આપજો. પરમાત્મા એ આત્માને પરમ શાંતિ આપજો.
ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, હું સર્વના હૃદયમાં અંતર્યામી રૂપે રહેલો છું અને મારે લીધે સ્મૃતિ, જ્ઞાન અને તેનો અભાવ એટલે કે વિસ્મરણ તથા અજ્ઞાન થાય છે. સર્વ વેદો વડે જાણવા યોગ્ય હું જ છું તથા વેદાંત શાસ્ત્રોનો કર્તા અને વેદોને જાણનારો હું જ છું. આવો આપણે 15મા અધ્યાયનું પણ પઠન કરીએ. वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं. श्रीभगवानुवाच ऊर्ध्वमूलमधः शाखम् अश्वत्थं प्राहुरव्ययं छन्दांसि यस्य पर्णानि यस्तं वेद स वेदवित्. अधश्चोद्रं प्रसृतास्तस्य शाखा गुणप्रवृद्धा विषयप्रवाला. अधश्च मूलान्यनुसन्ततानि कर्मानुबन्धीनि मनुष्यलोके. न रूपमस्ये हततोपलभ्यते नान्तो न चार्दी न च सम्प्रतिष्ठा. अश्वत्थमेनं सुविरूढमूलम् असङ्गशस्त्रेण दृढेन चित्वा ततः पदं तत् परिमार्गितव्यं यस्मिन् गता न निवर्तन्ति भूय. तामेव चाद्यं पुरुषां प्रपद्ये यतः प्रवृत्ति प्रसृता पुराणे. निर्माणमोहा जितसङ्गदोषा अध्यात्मनित्या विनिवृत्तकामा. द्वन्द्वैर्विमुक्ता सुखदुःखसंज्ञे गच्छन्तमूढा पदमव्ययं तत्. न तद्भासयते सूर्यो न शशाङ्को न पावक यद्गत्वा न निवर्तन्ते तद्धामं परमं मम. ममैवांशो जीवलोके जीवभूतः सनातनः. मनः षष्ठानीन्द्रियाणि प्रकृतिस्थानि कर्षति. शरीरं यदवाप्नोति यच्चाप्युत्क्रामतीश्वर. गृहीत्वैतानि संयान्ति वायुर्गन्धानि वाशयात्. श्रोत्रं चक्षुस्पर्शनं च रसनं घ्राणमेव च अधिष्ठाय मनश्चाय विषयानुपसेवते. उत्क्रामन्तं स्थितं वापि भुञ्जानं वा गुणान्वितं. विमूढानानुपश्यन्ति पश्यन्ति ज्ञानचक्षुषा. यतन्तो योगिनश्चैनं पश्यन्तात्मन्यवस्थितं. यतन्तोऽप्यकृतात्मानो नैनं पश्यन्त चेतसा. यदादित्यगतं तेजो जगद्भासयतेऽखिलं. यच्चन्द्रामसि यच्चाग्नो तत्तेजो विद्धि मामकं. गामाविश्य च भूतानि धारयाम्यहमोजसा. पुष्णामि चौषधि सर्वः सोमो भूत्वा रसात्मकः. अहं वैश्वानरो भूत्वा प्राणिनां देहमाश्रितः. प्राणापानसमायुक्तः पचाम्यन्नं चतुर्विधम्. सर्वस्य चाहं हृदि सन्निविष्टो मतः स्मृतिर्ज्ञानमपोहनं च. वेदैश्च सर्वैरहमेव वेद्यो वेदान्तकृतद्वैतविदेव चाहम्. द्वाविमो पुरुषो लोके क्षरक्षाक्षर एव च. क्षरः सर्वाणि भूतानि कूटस्थोऽक्षर उच्यते. उत्तमः पुरुषस्त्वन्यः परमात्मेत्युदाहत. यो लोकत्रयमाविश्य बिभर्तव्यय ईश्वर. यस्माक्षरमतीतोऽहम् अक्षरादपि चोत्तमः. अतोऽस्मि लोके वेदे च प्रथितः पुरुषोत्तमः. यो मामेवं सम्मूढो जानाति पुरुषोत्तमं. स सर्वविद भजति मां सर्वभावेन भारत. इति गुह्यतमं शास्त्रं मिदं मुक्तं मया नघ. एतद्बुद्ध्वा बुद्धिमानस्य
कृतकृत्यश्च भारत इति श्रीमद्भगवद्गीतासु उपनिषत्सु ब्रह्मविद्यायां योगशास्त्रे श्रीकृष्णार्जुनसंवादे पुरुषोत्तमयोग नामनो 15. श्रीकृष्णार्पणमस्तु. હવે જોઈએ રાજેશભાઈના પરિવારજનોના આભાર સંદેશાઓ. મારું નામ વૈભવ રાજેશ ભટ્ટ. મારા પિતા શ્રી રાજેશ કાંતિલાલ ભટ્ટ તારીખ 29 એપ્રિલ 2024 રોજ કૈલાસવાસી પામેલ છે. અમારા ઉપર આ અકાળે જે આપત્તિ આવી પડી છે એના માટે મા કનકેશ્વરી અને મહાકાળેશ્વર મહાદેવ અમને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે. હું મારા સમસ્ત પરિવારજનો, સમસ્ત ભટ્ટ કુટુંબ તરફથી અમારા જ્ઞાતિજનોને, મારા મિત્રોને હું આભાર પ્રગટ કરું છું કે એમણે અમારી આ તકલીફમાં અમારો સાથ આપ્યો, અમારી સહકાર આપ્યો અને અમારી સાથે રહ્યા. માતાજી અમને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે. સર્વને જય શ્રી કૃષ્ણ. મારો ભાઈ રાજેશ કાંતિલાલ ભટ્ટ 24/4/2024 કૈલાસવાસી થયેલ છે. અમારા સમગ્ર ભટ્ટ પરિવાર ઉપર આવી પડેલ ઓચિંતી આપત્તિ, વિપદા, દુઃખ અમને માતાજી કનકેશ્વરી અને મહાકાલેશ્વર મહાદેવ સહન કરવાની શક્તિ આપે એવી માતાજીના ચરણે હું પ્રાર્થના કરું છું. અને આપે જે અમને સાથ સહકાર અને જ્ઞાતિબંધોને હું એટલો આભારી છું અને સર્વને હું નતમસ્તક વંદન કરું છું. જય શ્રી કૃષ્ણ. હું નિલેશ પરમાર, સ્વર્ગીય શ્રી રાજેશભાઈ ભટ્ટનો જમાઈ અને અમીષાનો પતિ. આજે આ દુઃખદ પ્રસંગે મને ખબર નહોતી 2 દિવસ પહેલાં કે આ સમય આટલો વહેલા આવી જશે કે જ્યારે મારે પપ્પાના નામની આગળ સ્વર્ગીય લખાવવું પડશે કે બોલવું પડશે. બહુ ઓછા લોકો હોય છે આપણા જીવનમાં, આપણને એવા મળે છે કે જેના વ્યક્તિત્વ વિશે કે એમના જીવન વિશે 2 મિનિટ તો શું 2 કલાક પણ આપણને ઓછા પડે. પપ્પા એવું જીવન જીવી ગયા છે જે બહુ લોકો માટે પ્રેરણાદાયક રહ્યું છે. એમણે હંમેશા પણ નિષ્ઠાપૂર્વક એમની જવાબદારીઓ નિભાવી છે. જ્યાં એમણે કામ કર્યું છે બીએસટીમાં કે પરિવારમાં પણ એમણે એમની તબિયત પણ સારી ન હોય એવા પ્રસંગે પણ જવાબદારીઓ નિભાવી છે. અમારા કુટુંબમાં, ઇવન મારા પરિવારમાં, અમારા પાડોશીઓને, દરેક લોકોને જ્યારે આ વાતની ખબર પડી કે પપ્પા અવસાન પામ્યા છે, બધાના મોઢે ફક્ત એક જ વાત હતી કે એ માણસ બહુ જ સારા હતા. એમના જેવો માણસ ક્યારેય ન મળી શકે. એમનો જોડી નેચર બધાને જ ખબર છે. આવું જે વ્યક્તિત્વ છે એ માણસની આટલી આજે વિદાય વેળા જે છે આટલી વહેલા આવી ગઈ એ માનવામાં નથી આવતું. અને જ્યારે આવા વ્યક્તિઓ જ્યારે જીવનમાંથી વિદાય લે છે તો એમની જે ખોટ હોય છે એ ક્યારેય કોઈ પૂરી નથી કરી શકતું. કેટલા પણ શબ્દો હોય, કેટલી પણ સાંત્વના હોય, પણ એ જે ખોટ છે એ વ્યક્તિની એ ક્યારેય પૂરી નહીં કરી શકાશે. આજના આ સમયે તમે લોકોએ જે પ્રાર્થના કરી, તમે લોકોએ જે હાજરી આપી અંતિમ સંસ્કાર વખતે અને આ વિધિ વખતે, તમારા બધાનો ખૂબ ખૂબ આભાર. બધાને એક જ વિનંતી છે કે એવી પ્રાર્થના કરજો કે મારા પપ્પાને મોક્ષ મળે. હું બહુ જ નસીબદાર છું કે મને આ જીવનમાં એક નહીં 2 પપ્પા મળ્યા છે. રાજેશભાઈ ભટ્ટ હંમેશા અમારા માટે પ્રેરણાદાયક રહેશે અને હું ભગવાનને પ્રાર્થના કરીશ કે જ્યાં પણ હોય એમની આત્માને પરમ શાંતિ મળે. બસ એ જ મારે કહેવું છે. બધાનો ખૂબ ખૂબ આભાર. જય શ્રી કૃષ્ણ. ગાયક કલાકારો છે અને જેણે પણ આ ભજનો ગાયા છે અને જે લોકોએ પ્રાર્થના કરી છે એમને, તેમજ જિગ્નેશભાઈ ઉપાધ્યાયની ટીમને, એ બધાનો ખૂબ ખૂબ આભાર. જે લોકોએ આ યુટ્યુબ મારફતે આ વર્ચ્યુઅલ પ્રાર્થના સભાનું આયોજન કર્યું છે એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. 9માની અને 10માની પ્રથા બંધ રાખેલ છે અને ઉત્તર ક્રિયા તીર્થ સ્થળે રાખેલ છે. જય શ્રી કૃષ્ણ. જય માતાજી. પ્રાર્થના સભા ટીમ તરફથી સર્વે જ્ઞાતિજનોને અનુરોધ છે કે આપણી જ્ઞાતિમાં ઓનલાઈન પ્રાર્થના સભાની પ્રથા ચાલુ રહે
અને અમે આ સેવા નિઃશુલ્ક આપવા કટિબદ્ધ છીએ. સ્વર્ગીય રાજેશભાઈ કાંતિલાલ ભટ્ટ, ઉંમર વર્ષ 67, તેઓ તારીખ 29 એપ્રિલ 2024ના રોજ કૈલાસવાસી થયેલ છે. તેમની આ વર્ચ્યુઅલ પ્રાર્થના સભાના પ્રવક્તા હતા વર્ષા રાજગોર, અને ભક્તિ સંગીત રજૂ કર્યું વર્ષા રાજગોર, યોગેશ રાજગોર, હિતેન્દ્ર રાજ્યગોર, કેતન ઠાકર, રાજેશ ઉપાધ્યાય અને જયશ્રી જોશી. ઓમ અસતો મા સદ્ગમય તમસો મા જ્યોતિર્ગમય મૃત્યોર્મા અમૃતમ ગમય. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ઓમ ત્ર્યંબકં યજામહે સુગંધિં પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ બંધનાન મૃત્યોર્મોક્ષીર્યમામૃતા. હવે આપણે 1 મિનિટનું મૌન પાળશું. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સર્વેને જય શ્રી કૃષ્ણ.